આજે દાહોદ નગરપાલિકા અને દાહોદ સ્માર્ટ સિટી દ્વારા વેસ્ટ ટુ આર્ટ કોમ્પિટિશન આયોજિત કરવામાં આવી હતી. અહીંયા નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી, માજી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને નગરપાલિકાના કાઉન્સિલર્સ જો છે, ખાસ કરીને મહિલા કાઉન્સિલર્સ દ્વારા વિશેષ રસ લઈને આ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને અહીંયા ઉત્સાહ પણ તમે લોકોએ જોયું છે કે લગભગ 45 જેટલા સ્પર્ધકોએ અહીંયા ભાગ લીધો અને જે આપણા ઘરમાં વેસ્ટ પડેલું હોય છે એનામાંથી કઈ બેસ્ટ બનાવવા માટે એમને પ્રયત્ન કર્યા હતા અને આપની કૃતિઓ રજૂ કરી હતી. તો એ એક સારી પ્રથા છે. વેસ્ટને આપણે જેટલું ઓછું કરીએ એટલું સારું છે. અને વેસ્ટ નીકળે પણ તો એને રિસાયકલ કરીને રીયુઝ કઈ રીતે કરી શકાય એના ઉપર આપણને ફોકસ કરવું જોઈએ. વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને આપણો કચરો જો છે જેટલું ઓછું કરી શકીએ એટલું જ આપણું શહેર સ્વચ્છ, સુંદર અને હેલ્ધી બનશે. તો હું ફરી એકવાર અમારા નગરપાલિકાના બધા કાઉન્સિલર્સને અને અહીંયાના પદાધિકારીઓને અને વહીવટી તંત્રને અભિનંદન આપું છું કે તેઓ દ્વારા રવિવારના દિવસે આવા પ્રકારનું આયોજન કરવું. અને ખાસ સ્પર્ધકોને અભિનંદન પાઠવું છું કે રવિવારના દિવસે ઘણા બધા બીજા પ્લાન્સ હોય છે એ છોડીને આ લોકો અહીંયા આવ્યા અને અહીંયા પાર્ટિસિપેટ કર્યું અને જો આયોજકો છે એનો ઉત્સાહ વધાર્યો તે બદલ બધાનો અભિનંદન. સ્વચ્છ ભારત મિશન દ્વારા દાહોદ સ્માર્ટ સિટી તથા દાહોદ નગરપાલિકા અને હોલી જોલી ગ્રુપ સહયોગી સંસ્થા દ્વારા આજે દાહોદ શહેર સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવમાં વેસ્ટ ટુ આર્ટ એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદ શહેરની 50થી વધુ બહેનોએ ભાગ લીધો હતો. અને દાહોદની મહિલાઓની આ સર્જનાત્મક શક્તિ દ્વારા આજે દાહોદના વિકાસને એક અલગ જ વેગ મળ્યો છે. દ્વારા આજે જે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિમેન એમ્પાવરમેન્ટને લઈને ધ્યાનમાં લઈને જે કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં મેં રામ મંદિરનું મોડલ બનાવ્યું છે. પુઠ્ઠાનો યુઝ કરીને ને રીલની જે ગટ્ટી બચે છે ધાગા પછી ને વેસ્ટેજ વસ્તુઓમાંથી મેં આ રામ મંદિરનું મોડલ બનાવ્યું છે, જેમાં મને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું છે. થેન્ક યુ સો મચ દાહોદ.